સોનગઢ તાલુકાના પોખરણ ગામ અને એની આસપાસ ચાલતી સ્ટોન ક્વોરીઓ ગૌચરની જમીન પર ચાલી રહી છે એવા આક્ષેપ ગામના સરપંચ અને સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। અત્યારે ખરેખર એની પાછળની સત્યતા કેટલી, આવો અંગે સરપંચ અને કરસરના માલિકની વાત સાંભળીએ। નીતિ નિયમ તોડીને પોખરણ અને આસપાસના વિસ્તારમાં પથ્થરની ખાણો ચાલી રહી છે કે અને જો આ વાત સાચી છે તો તાપી ભૂસ્તર અધિકારી કેમ આંખ આડા કાન કરીને બેઠા છે? શું આ બધું setting.com ચાલી રહ્યું છે કે પછી ગૌચરને સરકારી આંકલાઓ ચડી રહ્યા છે? ગતરોજ ખાંજર પંચાયતના સરપંચ, એમના સભ્યો અને પોખરણના સ્થાનિક ગ્રામજનો દ્વારા સહજાનંદ સ્ટોન ગોરીની બહાર ભેગા થઈ અને બંધ કરાવી દેવાની ચીમકી આપવામાં આવી, જ્યારે એમની સાથે ઊભેલા લોકોએ નજીકમાં ચાલતી અન્ય સ્ટોન કોરી પણ ગેરકાયદેસર છે, બધી જ બંધ કરાવીને રહીશું એવી ચીમકી આપી હતી। હવે આ સ્ટોન કોરી આજુબાજુ અન્ય કેટલી પથ્થર કાઢતી ખાણો આવેલી છે, આ તમામની તપાસ થવી જરૂરી છે, કારણ કે સોનગઢ તાલુકા અને આસપાસના વિસ્તારમાં મોટા પાયા પર પથ્થરની ખાણો આવેલી છે, જેમાંથી ઘણી બંધ થઈ ગઈ હતી અને ફરી શરૂ કરવામાં આવી। હવે ગ્રામજનોનું કહેવું છે કે આ બધી ગૌચરની જમીન પર ચાલી રહી છે। સવાલ એ ઊભો થાય છે કે 2015 પછી તો સરકારે કોઈ પણ જમીન ગૌચરની હોય તો એના પર આ પ્રમાણેના ઉદ્યોગોની પરવાનગી આપવાની બંધ કરી દીધી હતી, તો આ બધાની પરવાનગી ક્યારે આપવામાં આવી હતી? હવે ગ્રામજનો સાચા કે પથ્થરની ખાણ ચલાવતા માલિકો? કારણ કે મારી કોનું કહેવું છે કે અમારી પાસે આ બધા કાગળિયા ઓકે છે। આ બાબતને લઈ સોનગઢ મામલતદાર અને તાપી જિલ્લા ભૂસ્તર અધિકારી શું કહેવા માંગે છે તે પણ જાણવા જેવું છે। આવનાર દિવસમાં અહીંના સ્થાનિક સરપંચ પોતાના ચૂંટાયેલા તમામ સભ્યો અને ગ્રામજનો સાથે મળી ગ્રામસભા બોલાવી ગ્રામસભાનો ઠરાવ કરવાના છે, અને જેથી કરીને આ ગેરકાયદેસર ચાલતી તમામ પથ્થરની ખાણો બંધ કરી દેવામાં આવશે એવું તેમનું જણાવવું છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ સમગ્ર ઘટનામાં સત્ય શું છે, એની તપાસ તાપી જિલ્લા કલેક્ટર, તાપી જિલ્લા વિકાસ અધિકારી કેમ નથી કર્યા? ખરેખર ગૌચર છે તો એના પર કાયદાકીય કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? અને આ જ ગામની કેમ આજુબાજુના તમામ વિસ્તારની તમામ પથ્થર કાઢતી ખાણોની તપાસ કેમ નથી કરવામાં આવતી? કોના કોના પરવાના ક્યાં સુધીના છે? પરવાનો પૂરો થાય ત્યારબાદ એ ખાણનું શું કરવાનું હોય? આ ખાણ ચલાવવા માટેની નીતિ નિયમો કયા છે? એનું કેટલા અંશે પાલન થઈ રહ્યું છે? આ તમામ સવાલોના જવાબ પબ્લિક માંગી રહી છે। ત્યારે એની પાછળની સત્યતા શું છે એ વધુ વિગતો સાથે રાહ જુઓ અમારા આવતા અંકની। જરા સમગ્ર ઘટનામાં સ્થાનિક સરપંચ અને સભ્યોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ચાલતી તમામ ગેરકાયદેસર પથ્થરની ખાણો પર અમે કાર્યવાહી કરીશું। એમની વાત કેટલી સાચી સાબિત થાય છે તે આવનાર દિવસમાં જોવું રહ્યું। ડૉક્ટર બિંદેશ્વરી શાહ, તાપી। નું નામ? નિલેશ કુમાર ઉપાધ્યાય। નિલેશભાઈ, આ જે સહજાનંદ સ્ટોન કોરી છે તેના તમે માલિક છો? હા, અમે છીએ। આ ગ્રામજનો જે કહેતા છે કે ભાઈ અહીંયા ગૌચરની જમીન પર આ સ્ટોન કોરી ચાલતી છે અને અમે એને બંધ કરાવી દઈશું, તો એ બાબતે તમે શું કહેવા માંગો છો? ફોટો છે, અમુક લીગલી કાગળ છે, બધું ઓકે છે। આ ખનિજ ખાતામાં બી ઓકે જોઈ લીધું, એ બધું ઓકે છે, ગાંધીનગર ઓકે છે અમારું, કોઈ ખોટું કામ કરતા નથી અમે, અને એની કામ કરતા નથી અમે। મામલતદાર કક્ષાએ પણ તમે આની તપાસ કે બધું કાગળિયા ઓકે છે તમારા? ઓકે છે, બરાબર। તો આ લોકો જે આક્ષેપો કરી રહ્યા છે એ બાબતે તમારે શું કહેવું છે? ટોટલ મળે કાગળ છે, કરી શકે છે અમારા, જેણે કાયદાકીય રીતે જે કરવું હોય તે કરે, તમારું ઓકે છે બધું એમને? કાયદેસર કરી શકે। જી નિલેશભાઈ, આભાર। જી, આપનું નામ? આપ કયા ગામના સરપંચ છો? જૂથ ગામ પંચાયત ખાંજર। શું છે બેન આપની પ્રોબ્લેમ? એક કસર કઈ કસર છે આ? સજાનંદ કસર। સહજાનંદ, એમાં સહજાનંદ કસરમાં શું પ્રોબ્લેમ શું થઈ છે? એક આ ગ્રામ પંચાયતની જમીન છે, એ ગોચરની જમીન છે, એ અમારે કોઈ પણ સહાય મળતી નથી, ગામજનોને નથી મળતી કે પંચાયતને નથી મળતી, તો અમારે બંધ કરાવવાની છે। તમારે બંધ, તો હવે આ બંધ કરાવવા માટે તમે શું કરશો આવનાર બંધ દિવસોમાં? કરાવવા માટે અમે બધા સભ્યોને ભેગા કરીશું ને ગામજનોને ભેગા કરીને એક મિટિંગ રાખીને પછી ચર્ચા વિચારણા કરીશું અને પછી આના નિર્ણય લેશો? હા, એના માટે નિર્ણય લઈશું। બેન, કેટલા દિવસમાં, આવનાર કેટલા દિવસમાં તમે આ સભા લે? અઠવાડિયામાં તારીખ નક્કી કરીને પછી સભા લેશો તમે, અને બધા લોકો જે નિર્ણય લેશે તે તમે અમલમાં કરશો? તો બેન, આમાં તમારી ઈચ્છા ટોટલ કસર બંધ કરાવવાની જ છે કે પછી આ જો કસર જે છે એ ગામના વિકાસમાં ફાળો આપે તો તમે એને પાછું ચાલુ રહેવા દેશો? એ કસર બંધ જ કરાવવાની છે અમારે। તમારે બંધ જ કરાવવાની છે? આ ટોટલ જમીન જે છે તે બધી ગોચરમાં છે, એના ગોચરની જમીન છે।
તેના પુરાવા કોઈ પંચાયત પાસે છે ખરા? છે છે, પુરાવા છે ના તમારી પાસે? તો આવનાર દિવસોમાં તમે મિટિંગ લઈને પછી નક્કી કરશો? આવનાર દિવસમાં મિટિંગ નક્કી કરીશું. જી બેન, આભાર.